નિવૃત્તિ બોધ. આ નિવૃત્તિ પછીની મારી પહેલી દિવાળી હતી. વરિષ્ઠ હોદ્દા પર ગાળેલા 3 દાયકા વિશે વિચારવાનું શરૂ કર્યું. લગભગ દિવાળીના એક અઠવાડિયા પહેલાંથી જ લોકો તમામ પ્રકારની ભેટો લઈને આવતા મળતા અને જો બધી ભેટ એક જગ્યાએ મૂકીએ તો રૂમ ગિફ્ટ શોપ જેવો લાગતો. ડ્રાયફ્રૂટનો જથ્થો તો એટલો મોટો હતો કે સગા સંબંધીઓ અને મિત્રોમાં વહેંચ્યા પછી પણ ઘણું વધતું. આ વખતે પરિસ્થિતિ તદ્દન અલગ હતી. બપોરના 2 વાગ્યા હતા પણ અમને દિવાળીની શુભેચ્છા આપવા કોઈ આવ્યું નહોતું. નસીબના અચાનક પલટાથી હું એકદમ હતાશ અનુભવતો હતો અને મારા વિચારોને વાળવા માટે મેં એક અખબારની આધ્યાત્મિક કોલમ વાંચવાનું શરૂ કર્યું. સદનસીબે મને એક રસપ્રદ દંતકથા મળી. તે એક ગધેડા વિશે હતી કે જે મહાપૂજા માટે તેની પીઠ પર દેવતાઓની મૂર્તિઓ લઈ જતો હતો. જે રસ્તામાં એ પસાર થતો ત્યાં લોકો મૂર્તિઓને નમન કરતા અને એને સત્કારપૂર્વક જોવા ઘણી ભીડ ભેગી થતી. ગધેડો વિચારવા લાગ્યો કે ગામ લોકો તેને નમન કરે છે અને આ નવા મળેલા આદરથી એ ખૂબ રોમાંચિત થઈ ગયો. પૂજા સ્થળ પર મૂર્તિઓ ઉતાર્યા પછી ગધેડાના માલિકે તેના પર શાકભાજી લાદી અને તેઓ પાછા ફરવા લાગ્યા. આ વખતે ગધેડા તરફ કોઈએ ધ્યાન ના આપ્યું. ગધેડો ખૂબ નિરાશ થઈ ગયો અને એણે ગ્રામજનોનું ધ્યાન દોરવા માટે ભોંકવાનું શરૂ કર્યું. એના આ અવાજથી ચીડાઈને ઘણા લોકોએ તો ગરીબ પ્રાણીને મારવાનું શરૂ કર્યું. જે આટલી ક્રૂર મારથી એકદમ હેબતાઈ ગયો. એકાએક મને જ્ઞાન થયું, ખરેખર હું પણ આ ગધેડા જેવો જ હતો. આ બધી ભેટો અને આદર મારા માટે નહોતા પરંતુ મારા હોદ્દા માટે હતા. મેં મારી પત્નીને કહી, મારી પ્રિય, હું ખરેખર ગોડો હતો. હવે જ્યારે સત્ય સમજાઈ ગયું છે, લોકોની રાહ જોવાને બદલે ચાલો આપણે દિવાળીની ઉજવણી કરીએ. ત્યાં તો છેલ્લો ફટકો એના તીક્ષ્ણ જવાબ પેટે આવ્યો. હું આટલા વર્ષોથી કહેતી હતી કે તમે ગધેડા જેવા છો. ત્યારે નહોતા માનતા પણ આજે અખબારની એક વાર્તા વાંચતા તમે તે તરત સ્વીકારી લીધું. આ વાર્તા ગમી હોય તો લાઈક કરશો. દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો.